આજે તો અમે ગયા હતા બહાર જમવા. તો જો ટિફિનની તૈયારી છે ને અમે રાત્રે જ કરી નાખી હતી. ભીંડાનું શાક બનાવવાનું હતું એટલે રાત્રે સમારીને મૂકી દીધો. અને પછી હું થઈ ગઈ હતી ટિફિન બનાવીને રેડી. તો જો આ ભાઈને છે ને સવારમાં દૂધ પીવામાં બહુ જ હાલ આવતો હતો. એને દૂધ છે ને પરાણે જ પીવડાવવું પડે. તો પછી બપોરનો ટાઈમ થઈ ગયો હતો રસોઈનો, એટલે સાઈડમાં દૂધ ગરમ કરવા મૂકી દીધું અને સાઈડમાં હું બપોરની રસોઈની તૈયારી કરતી હતી. તો રસોઈમાં બનાવવાનું હતું કોબી અને બટાટાનું શાક. તો મેં પહેલાં બટાટા સુધારી નાખ્યા અને પછી કોબી સુધારી નાખી અને પછી સુધારી નાખ્યા ટમેટાં અને પછી વઘારી નાખ્યું શાક. અને શાકની સાથે બનાવવાની હતી રોટલી. એટલે રોટલી હું ફટાફટ ગરમ બનાવતી ગઈ ફૂલેલી. અને પછી પપ્પાને બેસાડી દીધા હતા જમવા. અને પછી અમે જમવા બેસી ગયા અને મેં સવારે ટિફિનમાં શાક બનાવ્યું હતું એ પણ સાથે લીધું હતું. અને ગરબામાં રોટલી બચી હતી એ શેકી નાખી હતી. અને સાંજના વાગ્યા હતા 4 અને મેં સંકેલીને આટલા બધા કપડાં. અને આ બેનને જો કપડાં ટ્રાય કરાવતા હતા તો એવા આટા મારતા હતા ને પહેરીને જો હાય કરે છે બધાને. અને પછી છે ને અમે લોકો ગયા હતા બહાર, હું, બેન અને ભાઈ, ને સાથે પ્રિયાઈ હતી. અને એને જો આવી રીતે સાઈડમાં લટકાડી દીધી હતી, કેવી બેઠી જોતી હતી. અને પછી સાંજે અમે લોકો ગયા હતા બહાર જમવા. તો જો વૈભાઈને એવું લાગતું હતું કે હું બહુ મોટી વ્લોગર છું, એટલે છે ને મને બધું બતાવતા હતા કે આ મારો પાર્ટી હોલ છે ને અહીંયા હમણાં બર્થડે પાર્ટી છે. અને પછી એનું બધું મેન્યુ હતું ને એ મને વ્લોગમાં લેવાનું કીધું. તો જો આ બધું એનું સ્ટાર્ટર હતું ને પછી પેસ્ટ્રી હતી ને આ 3 ફ્લેવરમાં, અને પછી પંજાબી ને ગુલાબજાંબુ ને મંચુરિયન ને બધું સ્ટાર્ટર ને સેન્ડવિચ ને મોમોઝ ને એવું બધું હતું. પછી પાણીપુરી ને સૂપ ને ચાટ ને બધું એનું સ્ટાર્ટર હતું. અને પછી મેઇન કોર્સ ને બધું હતું. તે બધું મને વ્લોગમાં લેવાનું કીધું એણે. આપણે લઈ લીધું, એવું કંઈ નહીં, આપણને બહુ ઈગો નહીં. પછી અમે બેસી ગયા હતા જમવા. અને જો મેં તો શરૂઆત કરી દીધી અને આપણને સ્વીટ તો બહુ જ ભાવે એટલે બહુ પેસ્ટ્રી ખાધી મેં તો. પછી જો બધા પિઝા ખાતા હતા એટલે આપણે બધા વિડીયોમાં લઈ લીધા. જો આવી રીતે ચીઝ લાંબુ કરતા હતા. અને જો પ્રિયાબેન છે ને સાઈડમાં બેઠા તરબૂચ ખાતા હતા. એને તો તરબૂચ બહુ જ ભાવ્યા. પછી કે તમે બધા પિઝા ખાઓ, હું થોડી રહી જાઉં. અને પછી લાસ્ટમાં ખાધો તો આઈસ્ક્રીમ. અને જો બધા અમે લોકો આઈસ્ક્રીમ ખાઈ લીધો. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.